हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। तो तेजल किचन में आपનું हार्दिक स्वागत है। અને આજે આપણે બનાવવાના છે સરગવાનું શાક। તો સરગવાનું આ રીતનું આપણે સિંગ લઈ લેવાની છે, જેને આ રીતના કટકા કરીને ધોઈ લેવાના છે, ધોઈને રેડી કરી દેવાનો છે। બીજી બાજુ અહીં આપણે એક પેસ્ટ બનાવવાના છે। તો અહીં મેં લસણની 7 થી 8 કળીનો ઉપયોગ કર્યો છે અને 2 થી 3 ચમચી જેટલા સિંગદાણાનો ઉપયોગ કર્યો છે। તો સિંગદાણા શેકેલા સિંગદાણાનો ઉપયોગ કરવાનો છે અને આ રીતે વાટીને અધકચરું વાટી લેવાનું છે। તો હંમેશા વાટીને જ એડ કરજો, વાટીને એડ કરવાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે। સાથે જ અહીં આપણે એક કઢાઈમાં ઓઇલ એડ કરીશું। 2 મોટી ચમચી જેટલું ઓઇલ એડ કર્યું છે, 1 ચમચી જેટલું જીરું એડ કર્યું છે। જીરું સરસ બ્રાઉન થાય એટલે આપણે ચપટી જેટલી હિંગ એડ કરીશું અને વાટેલા સિંગદાણા અને લસણ એડ કરી દઈશું। તો એકદમ સરસ 2 ચમચી જેટલું લસણ અને સિંગદાણાની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે, જેને આપણે સરસ રીતે હલાવી લઈશું એટલે એકદમ સરસ શેકાઈ જાય। હવે આપણે 3 થી 4 મોટી ચમચી જેટલું બેસન એડ કરીશું। તો તમારે ગ્રેવીની થિકનેસ કેટલી રાખવી છે એ પ્રમાણે તમે બેસન 2 ચમચી કે 3 ચમચી પણ એડ કરી શકો છો। અહીં મેં 4 ચમચી જેટલું બેસન એડ કર્યું છે, જેને 1 મિનિટ માટે આપણે તેલમાં જ સાંતળી લઈશું, જેથી કરીને એકદમ સરસ સંતળાઈ જાય અને ગોટી પણ ના રહે। તો બસ સંતળાઈ ગયું છે। હવે આપણે મસાલા કરીશું। તો અડધી ચમચી જેટલી હળદર પાવડર એડ કરીશું, 1.5 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરીશું, 1 મોટી ચમચી આપણે રેગ્યુલર તીખું મરચું એડ કરીશું અને કાશ્મીરી મરચું પણ એડ કરવાના છે, જે પાછળથી એડ કરવાના છે। હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને સરગવાની કાપેલી સિંગને ધોઈને આપણે એડ કરી દઈશું। તો હવે 1 મિનિટ માટે કે 2 થી 3 મિનિટ માટે આપણે એને બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને મસાલો એકદમ સરસ સિંગમાં સ્પ્રેડ થઈ જાય અને બધો જ મસાલો એકદમ સરસ કવર થઈ જાય। તો બસ હવે આ રીતનું કવર થાય ત્યારબાદ આપણે એમાં ગરમ પાણી કે ઠંડુ પાણી, તમે જે પણ રીતનું હોય એ રીતનું પાણી એડ કરી શકો છો। તો અહીં મેં 1 ગ્લાસ પાણીનો ઉપયોગ કર્યો છે। તમારે ગ્રેવી વધારે રાખવી હોય તો તમે એ પ્રમાણે પાણીનો ઉપયોગ કરી શકો છો। તો ગ્રેવી કેટલી રાખવી છે એ પ્રમાણે જ બેસન અને પાણી બંનેનો ઉપયોગ કરવાનો છે। તો હવે આપણે સરસ રીતે હલાવી લઈશું અને ઢાંકીને આપણે ચઢવા દઈશું। આ ટાઈમે તમે ટેસ્ટ પણ કરી શકો છો, મીઠું કે કંઈ પણ ઓછું લાગે તો એડ કરી શકો છો। અડધી ચમચી જેટલા મેં અહીં કચરા મરીને ક્રશ કરીને એડ કર્યા છે। મરીનો ટેસ્ટ આ શાકમાં બહુ સરસ આવે છે। તમને જો વધારે તીખું ગમતું હોય તો તમે 1 ચમચી જેટલો મરી પાવડર પણ એડ કરી શકો છો। બાદમાં મેં કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યો છે, અડધી ચમચી જેટલો, જેથી કરીને શાકનો કલર એકદમ સરસ આવે। તો હવે આપણું શાક થઈ ગયું છે। સિંગને પણ ચેક કરી લઈશું, સિંગ સરસ રીતે બફાઈ ગઈ છે। તો એકદમ આપણે ઓથેન્ટિક રીતે શાક બનાવ્યું છે। આ શાક મારી મમ્મી પાસેથી હું શીખી હતી। મારી મમ્મી આ રીતથી જ શાક બનાવતી હતી, જે મને બહુ જ ભાવતું હતું। હવે ગળપણ ભાવતું હોય તો તમે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી શકો છો અને ઓછું ના ગમતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। છેલ્લે ધોઈના ધાણા એડ કરી દઈશું એટલે આપણું શાક એકદમ સરસ રેડી થઈ ગયું છે। તો આ શાક તમને જેની સાથે ભાવે એની સાથે ખાઈ શકો છો। એકદમ હેલ્ધીએસ્ટ વાનગી આપણી રેડી છે। તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। ફેમિલી ફ્રેન્ડ્સમાં રેસીપીને શેર પણ કરજો અને તમે કઈ રીતે બનાવો છો રેસીપી એ પણ કમેન્ટ કરજો। તો રેસીપી સારી લાગે તો લાઈક કરી દેજો, ના સારી લાગે તો ડિસલાઇકનો ઓપ્શન તો છે જ। તો બસ તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો છે ને એકદમ સરસ અને એકદમ નવી રીતે ડ્રમસ્ટિક કરી। તો તમે આ શાકને શું નામ આપશો એ પણ મને કમેન્ટ કરીને જણાવજો। એકવાર જરૂરથી ટ્રાય કરજો, તો ખરેખર ખાવાની બહુ જ મજા આવશે અને સ્પેશિયલી રોટલા સાથે, રોટલી સાથે કે તમે ખીચડી સાથે પણ ખાઈ શકો છો। તો જરૂરથી ટ્રાય